હર હર મહાદેવ, કેમ છો મારા મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારા નવો નક્કોર વિડીયો લઈને પાછા અમે આવીએ છીએ. તો અત્યારે અમે આવ્યા તો છીએ, પણ તમને કેવું છે કતા યાર, વિડીયો લાઈક નહીં કરતા, કોમેન્ટ નહીં કરતા, શેર નહીં કરતા. અલ્યા બીજા કોઈ તો ના કરે, પણ ભાઈબંધો હગાવાલો નહીં કરતો. ભાઈબંધો તો છે હવે લાઈકનું બટન તોડી નાખે. એટલે સોમભાઈ આવ્યા છે. સોમભાઈ છે કે ઓવાલે તો રૂદડી વાળા સોમભાઈ. કેમ છે સોમબાબા? મજામાં? હું વાત છે, ગેટો બકરો લઈને શીખ હોય ઉડી આવી ગયા છો મજામાં કે? સોમબાબુ શીખ હૃદય દીવાય ગેટો બકરો સારવા આવ્યા છે. એટલે આ વાત તો આમ કહેવાની ભૂલીએ જો તો છે એવું જગ્યા તમે કશું ના કરો તો મોટિવેટ તો કરો, બરોબર છે? તો યાર લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તમને ખબર તો છે અમે આટલો મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ, જેવું આવડે એવું બનાવીએ તો શેર કે તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ભાઈ બનતો તો સપોર્ટ કરો અને હગાવાલાએ સપોર્ટ કરો, જે જોવું છે, બરોબર? અને અત્યારે મેં આવ્યા છીએ વડાલી પહોંચ. વડાલીની અંદર કુબાદરોર ગામ અને નાદરી ગામ, બે ગામના વચ્ચોવચ ડુંગરો છે. ડુંગરાના 13માં આવેલું છે મંદિર. મંદિરની કહાની જોરદાર છે, બરોબર? તમને મંદિર નજીક જઈને બતાવું છું. ત્યાં રોડે એક નંબર છે, જો છેક સુધી મંદિર સુધી રોડ જાય છે. અને મંદિરનો ઇતિહાસ જોરદાર છે. મંદિરે મસ્ત છે અને એકદમ શાંત વાતાવરણ છે. આજુબાજુ જંગલ જેવું વાતાવરણ છે. તો એ હોય આ કોઈ વન ડે પિકનિક કરવું હોય કોનું હોય તો આરામથી કરી શકે, બરાબર? જો મંદિર શેખ સુધી રોડ જાય છે. તો આ મંદિર જોવા માટે તમારા મારા થયા ઉપર હે. તો ચાલો તો જો ઉપર આવતા હતી જે આપણને શિવલિંગના દર્શન થઈ જશે. ઉપર જો એ આપણા મહાદેવ બેરા ઓમ નમઃ શિવાય. તો અને જો ઉપર મંદિર નહીં ન્યાસા મંદિર છે, આપણે એ બાજુ જવા છે. તો જો ઉપર શેખ સુધી બ્લોક મારેલા છે બધા, તો બ્લોક દેખાય છે. અને જો આપણા ઉપરથી આવે છે શેખ સુધી પર મોટી ગાડી લઈને આવે ને તો આ બધી આવી જાય છે. આવી જાય શેખ સુધી ગાડી. તો જો વાતાવરણ છે એટલું મસ્ત શાંત છે, મસ્ત દેખાય છે. ઘર આમ તમે આખો દાડો થાય કાઢો તો બધું ઉપર આવતા જઈએ. લંડનથી મંગાવી લંડન ડેરી ચોકલેટો બધી ઉપર છે. તો આપણે બધા રાહ જોઈને ફાઇનલી તમારા મહાદેવના દર્શન કરી દઉં છું. તો ચલો મંદિરમાં લઈ જાઓ. તો આપણા મોરજેર મહાદેવ આપણા હોય બેહેલા છે. તો જો સંવંત 2032માં આપણા મોરજેર મહાદેવનું મંદિર બંધાવવામાં આવ્યું છે. કોને બંધાવ્યું તો પછી બતાવું છું. તો જોઈ લેજે, આ પાણી જે સતત પડી જાય છે એ શિવલિંગ ઉપર, એ પાણી શોથી આવે છે કોઈને જ ખબર નથી. એ ઝરણા સ્વરૂપે ઉપરથી ડુંગરામાંથી પાણી આવે છે, પણ આજ લગી કોઈ હોતી નહીં હેતું એ પાણી શોથી આવે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણ ઋતુમાં પાણી ચાલુ જ રહેશે. ચોમાસામાં તો એટલું જોરદાર વાતાવરણ થઈ જાય છે ને આપણે કેદારનાથમાં આવીએ અને કેદારનાથ જેવી ફિલિંગ આવે. તમે આવો એકવાર, બરોબર? અમે આવ્યા છીએ, અમને જોરદાર મજા આવી છે. તો જોઈ આપણે દર્શન કરી લે શિવલિંગનો. તો જો મસ્ત પાણી ચાલુ જ છે. આ પાણી ચાલુ જ રહેશે 24 કલાક. 24 કલાક નહીં, 12 માસ બંધ જ નથી થતું. પાણી પછી આવે છે કોઈને જાત લગી ખબર નથી, બરોબર? તો દર્શન કરી લો. અમે નસીબદાર છીએ, અમને દર્શન કરવા મળે. ફોન દ્વારા હું તમને દર્શન કરાવું છું, તો એ દર્શન કરી લો. અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો, બરોબર? લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, બરોબર? તો જુઓ બહાર મસ્ત વાક્ય લખેલું છે કે પૂરેપૂરી શ્રદ્ધાથી ભક્તિ કરો, પોતાનું ધર્મ બિહાચવો, વિશ્વાસથી સેવા કરો તો નાની મોટી ભૂલો થયેલી હોય ત્યાં ભગવાન આપણને ક્ષમા કરશે. તો જો આજુબાજુ મસ્ત ખાટલા છે, ખુરશીઓ છે, પંખાની વ્યવસ્થા છે અને સ્પીકર ચાલુ જ હોય છે. મસ્ત સત્સંગનું મસ્ત ચાલુ હોય છે સ્પીકર. અને આજુબાજુ વાતાવરણ એક ધૂણી છે ભગવાનની. અને જો થાય બાજુ એ પૂજારીનું છે. અને આ છે એ અંદર પેલા શિવલિંગ ઉપરથી જે પાણી ચડે છે, 12 નળી મૂકવામાં આવી છે. એ પાણી ચોથી અહીંયા ભરાય છે અને એથી આપણે પાણી પીવું હોય તો પી શકીએ, બરાબર? અને ઉપરથી જે ઝરણું આવે છે એ સાઈડ ઉપરથી આવે છે, એ બધું પાણી જમા થાય છે. ત્યાં મેં તો આ ગ્લાસ ભર્યું અને ગટગટાઈ ગયા. પાણી પીધા પછી તો એટલું મેઠું લાગ્યું તો મિનરલને પાછું પાડી દે. જો ઉપર શિવલિંગ દેખાય છે, આપણે ઈ જવાન છે. તો ચાલો. તો જો અમે તેમાં ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે. થોડું સર પણ એમ થઈ ગયું ખારું લ્યા ખાસું જ છે. પણ એમ થઈ ગયું ખારું કેદારનાથ જેટલું તો નહીં, જો પેલું શિવલિંગ દેખાય ઈ જવાન છે. કેદારનાથ તો 20 કિલોમીટર છે, આ તો ને આટલા જ છે, એટલે સડી જવા. તો જો ને તેનો નજારો તો જો એક નંબર છે કે. તો જો આપણે ઉપર ચડીએ છીએ તેમાં અને અહીંથી જો શિવલિંગ દેખાય એ દેખાવાનું કે આપણે ઈ જવાન છે. તો ફાઇનલી આપણે શિવલિંગ પહોંચ આવી ગયા છીએ, થોડા દૂર છીએ, જઈએ છીએ નજીક. એટલે કે જો બહારનો નજારો તો જો એક નંબર લાગે છે કે. જો આપણે તેમાં જઈએ, શિવલિંગ આવી રહ્યું, બરાબર? ઝૂમ કરીને બતાવો. નજીક જઈએ હારો શિવલિંગના. તો આવીએ ફાઇનલી નજીકથી.
એટલે હોમાંથી તમને બતાવું શિવલિંગ આપણે. તો જો હોમાંથી શિવલિંગ આ રીતનું દેખાય છે. જો ઉપર પોસ ફેણવાળા પણ નાખશે અને મસ્ત શિવલિંગ બનાવેલું છે. જો તો આજુબાજુનું વાતાવરણ થાય જોઈ લે પાછું ફરીથી ગોળ ફેવરી અને વચ્ચોવચ મંદિર બનાવેલું છે આપણે શિવલિંગ. તો જોઈ લો આપણે નજીકથી આ રીતનું છે મંદિર. આપણે માથું બનાવવામાં આવ્યું, પ્રાર્થના કરી, બરોબર. અને જો જેટલું મસ્ત પાછળથી આ રીતનું બનાવેલું છે મસ્ત. અને ખાસ બીજી એક વસ્તુ બતાવું, આ ભાઈને ઓય આવીને શાંતિ નહીં. આ ભાઈને એટલી જ વાત હક તું મુझसे प्यार करती है कि नहीं करती है, બસ એટલી જ વાત. તો ફાઇનલી અમે અહીંથી નેસ આવી ગયા. તને ખબર છે કે ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મુંજાય રે. તમને ખબર છે કે ચાનો મારા વગર ના ચાલે ને મને ચાના વગર ના ચાલે. તો અમે તો આયા જે જગ્યાએ જઈએ મને પૂજાડી છે ચા બંને હાલ જ છે. તો ભાઈ સાહેબ અમારા માટે ચા બની ગઈ. તો ફાઇનલી વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવજો, જય માતાજી.